નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 12 નું મિત્રો રાજ્યશાસ્ત્રનું પેપર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. વિભાગે પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે લોકસભામાં જરૂરી સભ્ય સંખ્યા કેટલી છે? તો 10 છે. કેટલી છે? 10. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 2 છે, બ્રિટનની પક્ષ પ્રથા કઈ છે? તો દ્વિપક્ષ પ્રથા છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 3 છે, દ્વિપક્ષ પ્રથા ધરાવતો દેશ કયો છે? તો અમેરિકા છે. પ્રશ્ન નંબર 4 છે, લોકશાહીમાં સૌથી વધુ નિર્ણાયક ભૂમિકા કોની છે? ઓપ્શન નંબર બી લોકમતની છે. પ્રશ્ન નંબર 5 છે, સરકાર પર દબાણ લાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓપ્શન નંબર એ લોબિંગ કહેવાય. પ્રશ્ન નંબર 6 છે, ઇલેક્શન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. પ્રશ્ન નંબર 7 છે, ભારતીય બંધારણની આ કલમ હેઠળ ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ નંબર 324 છે. પ્રશ્ન નંબર 8 છે, ભારતમાં કયા વર્ષથી ચૂંટણી પંચમાં 3 ચૂંટણી કમિશનર ની જોગવાઈ કરવામાં આવી છે? 1993 ની અંદર. ઓપ્શન નંબર ડી છે. પ્રશ્ન નંબર 9 છે, સ્ટેટ ફંડિંગ ની જોગવાઈ કયા દેશમાં જોવા મળે છે? તો બધા જ જાપાન, જર્મની, કેનેડા બધા દેશમાં આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 10 છે, તારાકુંડે સમિતિની રચના કોની સાથે સંકળાયેલી છે? તો ચૂંટણી સુધારા સાથે સંકળાયેલ છે. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 11 છે, અનુસૂચિત જાતિ એ કેવા પ્રકારની કેટેગરી છે? તો બંધારણીય કેટેગરી છે. ઓપ્શન નંબર બી છે. પ્રશ્ન નંબર 12 છે, ડીએમકે અને એઆઈએડીએમકે કયા દેશનો પ્રાદેશિક પક્ષ છે? તો તમિલનાડુનો. પ્રશ્ન નંબર 13 છે, બંધારણની કઈ કલમ હેઠળ જમ્મુ કાશ્મીરને રાજ્યનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે? તો 370. પ્રશ્ન નંબર 14 છે, ઓપરેશન બ્લેકબોર્ડ ની ઝુંબેશ કોની સાથે સંકળાયેલી છે? ઓપ્શન નંબર એ પ્રાથમિક શિક્ષણ સાથે. પ્રશ્ન નંબર 15 છે, નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાંથી થયો હતો? તો પશ્ચિમ બંગાળ. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 16 છે, આયોજન પંચની રચના ક્યારે કરાયેલી? તો 1950 માં કરાયેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 છે, નીતિ આયોગની રચના ક્યારે કરાયેલી? 2015 ની અંદર. પ્રશ્ન નંબર 18 છે, ગુજરાતના અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયેલું છે? તો બક્ષી પંચ છે મિત્રો. ઓપ્શન નંબર બી કહી શકાય. પ્રશ્ન નંબર 19 છે, રાષ્ટ્રીય સ્તરે અન્ય પછાત વર્ગો માટે કયું પંચ નિમાયેલું છે? ઓપ્શન નંબર ડી બિંદેશ્વરી પ્રસાદ મંડળ પંચ. પ્રશ્ન નંબર 20 છે, દહેજ પ્રતિબંધક ધારો ક્યારે પસાર થયો? 1961 ની અંદર. પ્રશ્ન નંબર 21 છે મિત્રો, લોકશાહીના પ્રકાર જણાવો. તો લોકશાહીના બે પ્રકાર છે, પ્રત્યક્ષ પરોક્ષ અને પ્રત્યક્ષ અને પરોક્ષ. ભારતમાં લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે? 545 સભ્યો. કેટલા સભ્યો હોય છે? 545. લોકમત ઘડતર અને અભિવ્યક્તિ નું સૌથી મહત્વનું સાધન કયું છે? ધારાગૃહો અને વિચાર વાણી. પ્રશ્ન નંબર 24 છે, ભારતમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 25 છે, ચૂંટણી સુધારા અંગે નિમાયેલ કોઈ પણ એક સમિતિનું નામ આપો. સમિતિનું નામ છે દિનેશ ગોસ્વામી. પ્રશ્ન નંબર 26 છે, સ્ટેટ
ફંડિંગ એટલે શું? તો ચૂંટણી સમયે રાજ્ય તરફ પેટ્રોલ ડીઝલ અને ખર્ચા વિશે જે થાય છે એને સ્ટેટ ફંડિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 છે શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે કે RTE નો અમલ ક્યારથી થયો છે? 2010 થી થયો છે. આ મિત્રો ઘણા મિત્રો ભૂલ કરે છે, 2009 લખી દે છે, પરંતુ અમલની વાત આવે છે બરાબર છે 2010 આવશે. પ્રશ્ન નંબર 28 છે નક્સલવાદની શરૂઆત ક્યારે અને કોણે કરી? તો 1967 સામ્યવાદી પક્ષ બંગાળમાં નક્સલવાદીની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 29 છે મહિલા વિકાસ એટલે શું? તો પુરુષ સમાન લાભી પ્રસૂતિ સમયે પગાર અપાય ને રજા એટલે મહિલા વિકાસ. પ્રશ્ન નંબર 30 છે નીતિ આયોગ ની રચના શા માટે કરવામાં આવી? તો કરાઈ તો નવી અર્થનીતિ સાથે ભારતનો વિશ્વમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવા માટે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો વિભાગ સી છે. તો વિભાગ સી ની અંદર કોઈ પણ આપણે 14 પ્રશ્ન લખવાના હોય છે. દરેકના 2 ગુણ છે. 28 માર્ક્સનો વિભાગ છે. તો મિત્રો તમારે આની સામે મિત્રો તમે જોઈ શકો છો કે વિભાગ સી ની અંદર પ્રશ્નની સામે ચેપ્ટર ક્રમ આપેલા છે, એ તમારે અચૂક જોઈ લેવા. વિરોધ પક્ષ કોને કહેવાય? આ પણ પ્રશ્ન અમારા IMP પૂછાયેલો છે. તો પાઠક્રમ મિત્રો તમારે જોઈ લેવાના છે. 47 સુધી મિત્રો વિભાગ 48 સુધી વિભાગ સી છે બરાબર છે. તો એના પાઠક્રમ તમારે જોઈ લેવાના છે. ત્યારબાદ મિત્રો વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર કોઈ પણ તમારા 9 પ્રશ્ન લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ હોય છે. 9 તરી 27 માર્ક્સનો વિભાગ હોય છે. આની અંદર પણ 49 થી લઈ 60 સુધી વિભાગ ડી છે એની સામે ચેપ્ટર ક્રમ લખેલા છે. તમારે એક વખત વાંચી દેવા મિત્રો, જેથી કરીને વાર્ષિક પરીક્ષામાં તમારો ફાયદો થાય. ત્યારબાદ મિત્રો વિભાગ ઈ છે, એમાંથી આપણે જે 5 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ આપણે 3 લખવાના હોય છે, 2 એક્સ્ટ્રા આપણને મળતા હોય છે. વિભાગની અંદર 2 આપણે ના આવડે તો પણ આપણે પૂરેપૂરા માર્ક્સ કવર થઈ ગયા હશે. તો 61 નંબરનો પ્રશ્ન છે, એની સામે ક્રમ લખેલા છે. તો મિત્રો તમારે ક્રમ ચેપ્ટર ક્રમ જોઈ લેવા. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. તો મિત્રો ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપની લિંક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો લિંક પર ક્લિક કરી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.